નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અલંકાર એટલે શું? અલંકારનો બીજો અર્થ થાય છે આભૂષણ. મિત્રો, ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ. અલંકાર. પ્રથમ તો પહેલાં અલંકારની વ્યાખ્યા એટલે શું? તો અલંકારની જે વ્યાખ્યા છે, તો અલંકારની વ્યાખ્યા એટલે આપણે શરૂઆત કરીએ કે જે અલંકાર છે તો મિત્રો જે અલંકારની વ્યાખ્યા છે, વાત કરવામાં આવે અલંકારની વ્યાખ્યા એટલે તો મિત્રો જે વ્યાખ્યા અલંકારની આપી છે કે અલંકાર એટલે ઘરેના આભૂષણથી શોભાને સજાવટ કરે એવી ભાષા, તેની વાણીના સજાવટને અલંકાર કહેવાય છે. હવે અલંકારના પડકાર જે આપણને અલંકારના જે પડકાર છે એ બે આપ્યા છે. અલંકારના પડકાર કેટલા આપેલા છે? બે. વાત કરીએ તો નંબર 1 શબ્દ અલંકાર અને અર્થ અલંકાર. હવે શબ્દ અલંકાર એટલે જે અલંકાર દ્વારા ચમત્કૃતિ આકર્ષણ બનાવવામાં આવે તેને શબ્દ અલંકાર કહે છે. અને અર્થ અલંકાર એટલે જે અલંકાર દ્વારા અર્થને ચમત્કૃતિ ભર્યા કે આકર્ષક બનાવવામાં આવે તેને અર્થ અલંકાર કહેવામાં આવે છે. પહેલામાં ચમત્કૃતિ આકર્ષક બનાવવામાં આવે છે એ પોતે શબ્દ અલંકાર દ્વારા, અને આ અર્થ અલંકાર દ્વારા, બંનેનો અર્થ સેમ જ છે. નંબર 1 આપણે ચાલુ કરીએ કે શબ્દ અલંકારના પડકાર અહીંયા આપણને 4 આપ્યા છે. કેટલા આપ્યા છે? 4. જે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ કહેવાય છે. તો જે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ વાક્યમાં એકનો એક જે અક્ષર છે એ એકનો એક અક્ષર મિત્રો કે વર્ણ સગાઈ વાક્યમાં એકનો એક વણ યાની અક્ષર શબ્દના આરંભે 2 કે તેથી વધુ 2 વખત તો આવવો જ જોઈએ, 2 વાર તો આવવો જ જોઈએ, 2 કે તેથી વધુ વખત આવતો હોય તેને વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ કહેવામાં આવે છે. હવે મિત્રો એનું ઉદાહરણ છે. જો અહીંયા ઉદાહરણની વાત કરી છે કે નટવર નિરખ્યા નેન કાશીમાં એક કામ કાઢ્યું. જો મિત્રો અહીંયા હવે વાત કરી છે કે આપણને વાત કરવામાં આવે તો તમે પણ જોઈ શકો છો કે જે નટવર બરાબર, પછી ફરી ના આવ્યો અને ફરી ના આવ્યો, એમ 3 વાર, 2 વાર તો આવવો જ જોઈએ. કેટલી વાર? 2 વાર તો આવવો જ જોઈએ. પછી કાશીમાં જુઓ મિત્રો, કાશીની વાત કરી કે ક બરાબર, અહીંયા ક અને ક એકનો એક વર્ણ 3 વાર આવે, 2 વાર આવે એટલે 2 થી વધારે વાર આવે, 3 વાર આવે એટલે આપણે કયો અલંકાર બને છે? વર્ણ સગાઈ અલંકાર બને છે. હવે મિત્રો યમક, જેને શબ્દાનુપ્રાસ પણ કહેવામાં આવે છે. એકનો એક અક્ષર સમૂહ બીજી વખત આવતો હોય તો તેને ઠેકાને જગ્યા એના અર્થ અલગ અલગ થતા હોય, જેને યમક અલંકાર કહે છે. જો એકનો એક શબ્દ 2 વાર આવતો હોય, જો અહીંયા વાત કરી છે કે મેં અખાડામાં જવાના, મેં ઘણી વાર તે અખાડા કર્યા. એક અખાડા શબ્દ છે, અખાડા બીજો છે, એટલે એકનો એક શબ્દ 2 વાર આવવો જોઈએ. એક આપણે અખાડામાં જે કુસ્તી કરીએ છીએ એની વાત છે, અને એક માણસ જ્યારે આપણે કામ કહીએ ત્યારે નાટક જે કાઢે છે એ અખાડો કહેવાય છે. પછી બીજું ઉદાહરણ આપણે દીવા નથી દરબારમાં, દીવા નથી અંધારું છે, બરાબર, એ દીવાન સાહેબની વાત કરી છે, એક દીવાની વાત કરી છે. હલવે હલવે હરજી મારા મંદિરે આવ્યા. હરજી આવ્યા પણ કેવા? હલવે હલવે, એકનો એક શબ્દ 2 વાર જે આવે છે. તો મિત્રો હવે પ્રાસ સાંકડી એટલે આંતરપ્રાસ જેને કહેવાય છે, બંને વચ્ચે પ્રાસ રચાય છે. પહેલો ચરણનો છેલ્લો અક્ષર એટલે કે પહેલા ચરણનો જે છેલ્લા અક્ષરની વાત કરી છે, આ છેલ્લો અક્ષર છે, અને બીજા ચરણનો
પહેલો અક્ષર, આ બીજું ચરણ છે, આ એક ચરણ, આ બીજું ચરણ, એમ બે ચરણ છે. મહેતાજી નિશાળે આવ્યા ને લાવ્યા પ્રસાદ. મહેતાજી નિશાળે આવે છે ને પ્રસાદ લાવે છે. તો અહીંયા પણ મિત્રો એક આ પ્રથમ ચરણમાં અને આ દ્વિતીય ચરણમાં બંને જે આપેલા છે આપણે લીટી કરેલી જ છે. હવે મિત્રો અલંકાર સહેલા છે, હાર્ડ નથી. મિત્રો સાથે સાથે સબસ્ક્રાઈબ ચેનલને ના કરી હોય તો કરતા રહેજો અને લાઈક પણ કરજો ને બીજા લોકોને પણ મોકલજો, જેથી એમને પણ ફાયદો નીવડે. એકદમ શોર્ટ ટ્રીક મિત્રો લઈ છે અલંકારની. હવે અંત્યાનુપ્રાસ અલંકાર. હવે અંત્યાનુપ્રાસ અલંકાર એકની એક પણ કડીની પહેલી લીટીને છેડે તેના જ આધારે બીજી લીટીના છેડે તેવો જ શબ્દની વાત કરી છે. એકનો એક શબ્દ છેલ્લી લીટી આવે ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. જોજો, ધ્યાન રાખજો. જોજો રે મોટાના બોલ ઉજ્જડ ખેડે બાજો ઢોલ. જોજો રે મોટાના બોલ ઉજ્જડ ખેડે બાજો ઢોલ. તો બધું અહીંયા વાત કરી છે કે બોલ અને ઢોલ બંને. હવે બીજી વાત કરવામાં આવે, જામી ગઈ તરત રાત લાગી બધે પસરવા પર મારી વાટ. હવે એક રાત કરી છે, બરાબર, પસરવા, રાત અને વાટ. એક રાત છે ને એક વાટ છે. એટલે મિત્રો આ આપણા હતા જે શબ્દ અલંકારના 4 પ્રકાર. તો તમને સમજાઈ ગયા છે મિત્રો. એના પછીનો જે આપણો અલંકાર છે, જે આપણે કહેવાય કે અર્થ અલંકારના પ્રકાર જે 8 આપ્યા છે. આમ તો વધારે છે, 12 ઉપર છે, પણ આપણે 8 જ ભણવાના છે. 8 જ બહુ ઉપયોગી છે. તો મિત્રો આજે આપણે આટલા સુધી રાખીએ. ફરી ભાગ 2 ની અંદર મળીશું અર્થ અલંકાર સાથે. મિત્રો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.